રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિદ્ધિ માતાજી મંદિરનો દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક થયો હતો। રાજપીપળા હરસિદ્ધિ મંદિરેથી ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જેમાં મા હરસિદ્ધિ નગરચર્યાએ નીકળતા માતાજીના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। આજે ખાસ રથમાં મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપ બનેલ માતાજી શણગારેલા રથમાં જોડાયા। ઈસવીસન 1657માં રાજવી વેરીશવાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા તે મૂળ સ્વરૂપનો ટેબલો દર્શન ખાસ કરી લોક આકર્ષણનું કેન્દ્ર બન્યો। વાઘ પર સવારી કરનાર મા હરસિદ્ધિ સાથે પધારેલ મહાદેવ, વીર વેતાલ અને હનુમાન સાથેના ટેબલા સાથે માતાજીના દર્શન કરી ભક્તો અભિભૂત થયા। ખાસ રથમાં મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપમાં શણગારેલ રથમાં બિરાજેલા હરસિદ્ધિ માતા સ્વરૂપની ઝાંખી નવ સ્વરૂપ માતાજી રથમાં બિરાજમાન તથા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને। ખાસ તો મંદિરના ગર્ભગૃહમાં મૂકેલ હરસિદ્ધિની તસવીર, પૂજારી અને આરતી સાથેના દર્શનની અનોખી ઝાંખી જોવા લોકટોળા ઉમટ્યા હતા। જ્યારે હરસિદ્ધિ મંદિર, ઉજ્જૈન મંદિર, કોયલા ડુંગર સહિત વીર વેતાલની ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર કરી હતી। ઉપરાંત બાલિકાઓની કળશ યાત્રા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ માતાજીના ગરબાની રમઝટ સાથે નીકળેલી નગરયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રથમાં બિરાજમાન રાજવી પરિવાર સાથે નગરજનો પણ નગરયાત્રામાં જોડાયા। પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે નગરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। પ્રાગટ્ય દિવસે આખો દિવસ ભક્તો હજારોની સંખ્યામાં માતાજીના દર્શન ભક્તો ઉમટ્યા હતા। અન્નકોટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી અને લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે તે મંદિરને 300 કિલો રંગબેરંગી ફૂલોથી શણગાર્યું હતું। ઉપરાંત 3 રથ, 2 બગીનું આકર્ષણ, ઠેર ઠેર 13 જેટલા સ્થળોએ લાઇટિંગ, રોશની, આતશબાજી, ડીજે ઇવેન્ટનું આકર્ષણ, વિવિધ સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત દર્શન માટે ભારે ભીડ જામી હતી। ઉલ્લેખનીય છે કે હરસિદ્ધિ માતા મંદિર લાખો શ્રદ્ધાળુઓનું શ્રદ્ધા સ્થાનક છે। નવરાત્રિએ 9 દિવસનો ભવ્ય મેળો ભરાય છે। ઉજ્જૈનથી સ્વયંભૂ રાજપીપળા પધારેલ હરસિદ્ધિ મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઈસવીસન 1657માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું। આજે 424 વર્ષ થયા હતા। મંદિરમાં માતાજી સ્વયં સ્થાપિત થયા છે। માતાજીનું ભવ્ય મંદિર 424 વર્ષોથી બિરાજમાન છે। સર્વ ભક્તોની મનોકામના, બાધા, આખડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે। 424 વર્ષ પહેલા રાજપીપળા મુકામે આવેલા મા હરસિદ્ધિનો આજે ત્રીજો પ્રાગટ્ય મહોત્સવ રાજપીપળા મંદિરમાં આપણે ઉજવી રહ્યા છે। ફાગણ વદ બીજના દિવસે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે। લગભગ 25 થી 30 હજાર માણસોનો પ્રસાદની વ્યવસ્થા, મહાપ્રસાદનું આયોજન મંદિર તરફથી કરવામાં આવેલું છે। ખૂબ સુંદર, હજારોની સંખ્યામાં ભક્તો અવિરત સવારથી માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે। ખૂબ સુંદર માતાજીની નગર યાત્રા થઈ છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થયા છે। ઠેર ઠેર દરેક એસોસિએશન, દરેક સમાજ, દરેક બહેનોના મંડળો તરફથી ઠેર ઠેર ઠંડા પીણાની, આઈસ્ક્રીમની અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। ઠેર ઠેર માતાજીનું પૂજન અર્ચન ખૂબ સુંદર આયોજન થયું છે અને સતત 2 દિવસ સુધી માતાજીના પ્રસાદીનું ખૂબ સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે। ભાવિક ભક્તોએ પોતાનો ખૂબ તન, મન, ધનથી આ સેવા કાર્યમાં સહકાર આપ્યો છે। એ બદલ હું હરસિદ્ધિ મંદિરની આ મહોત્સવ કમિટી વતી સર્વે ભક્તજનોનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું। આકાશવાણી હરસિદ્ધિ મંદિર પ્રાગટ્ય મહોત્સવ સમિતિ રાજપીપળા। નર્મદા જિલ્લાના રાજપીપળા મથકે શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરની માતાજીનું પ્રાગટ્ય ફાગણ વદ ત્રીજના દિવસે કોયલા ડુંગર ઉપર થયું હતું, જેનો પ્રાગટ્ય ઉત્સવ છેલ્લા 3 વર્ષથી ઉજવાઈ રહ્યો છે। આ તૃતીય પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરના કમ્પાઉન્ડમાંથી હજારો ભક્તોની હાજરીમાં માતાજીની નગર યાત્રા મંદિરેથી નીકળી સંતોષ ચોકડી થઈ સફેદ ટાવર થી રાજરોક્ષી ટોકીઝ પાસેથી માના પ્રાંગણમાં સાથે સાથે 20,000 ભક્તો માતાજીનો મહાપ્રસાદ પ્રાપ્ત કરી શકે એના માટે જીન કમ્પાઉન્ડમાં મહાપ્રસાદી શરૂ થશે। દિનેશ પાટણવાડિયા, કચેરી અધિક્ષક કમ ખજાનચી, રાજપીપળા શહેર હિન્દુ દેવસ્થાન કમિટી, રાજપીપળા। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।